વડોદરા શહેર પોલીસ દ્વારા વડોદરાને નશામુક્ત કરવા સતત પ્રયાસો ચાલી રહ્યા છે। આ પ્રયાસોના ભાગરૂપે પહેલા કમાટીબાગ અને આજે એમએસ યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીમાં નશામુક્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસના વડા પોલીસ કમિશનર નરસિંહ કુમાર, વાઇસ ચાન્સેલર ડોક્ટર બાલચંદ્ર ભણગે, નશામુક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ ડોક્ટર મહેશ સુથાર અને નશામુક્ત અભિયાનના સંસ્થા ચાલક અનંત ક્રિશ્ચિયન ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોને સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયા થકી ડ્રગ્સ વિશે અવેરનેસ ફેલાવનાર તમામ લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા। હું મારા દેશ અને સમાજના વિકાસ માટે સ્વસ્થ અને નશામુક્ત જીવન જીવીશ। હું કોઈ પણ પ્રકારના નશીલા પદાર્થોનું સેવન ક્યારે નહીં કરું। હું માત્ર મારા પરિવારને જ નહીં પરંતુ મારા મિત્રો અને સમુદાયના સભ્યોને વ્યસન મુક્ત થવા માટે પ્રોત્સાહિત કરીશ। વડોદરા કાર્યક્રમ અંતર્ગત છેલ્લા કેટલાક સમયથી વડોદરા શહેર પોલીસ તરફથી રિગરસ એન્ફોર્સમેન્ટ, ડી એડિક્શન અને રિહેબિલિટેશન સાથે સાથે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આના ભાગરૂપે આજે એમએસ યુનિવર્સિટીના પ્રાંગણમાં સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં પ્રોફેસરો, વિદ્યાર્થીઓ, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો અને અન્ય સ્ટેક હોલ્ડરો પાર્ટિસિપેટ કરી છે। આ કાર્યક્રમના માધ્યમથી આપણા પ્રયાસ કરી છે એમએસ યુનિવર્સિટી જેવા પ્રતિષ્ઠિત યુનિવર્સિટી કેમ્પસમાં ભણતા હજારો યુવાનો ડ્રગના શિકાર ન બને, પોતાના એકેડેમિક ડેસ્ટિનેશન જીવનના લક્ષ્ય સુધી પહોંચવામાં સફળ રહે, ક્યારે ટોબેકો, આલ્કોહોલ કે નશીલા પદાર્થોના શિકાર ન બને તે માટે જનજાગૃતિ ઊભા કરવા માટેનો એક પ્રયાસ છે। ખૂબ ઉત્સાહથી વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરી છે અને મને વિશ્વાસ છે આ કાર્યક્રમમાં પાર્ટિસિપેટ કરનાર દરેક વિદ્યાર્થી પોતાના જીવનમાં, પોતાના મિત્રો અને સગા સંબંધીઓ અને નેબરહુડમાં પણ નશામુક્ત વડોદરા, નશામુક્ત ભારતના જે અભિયાનમાં જોડાવા માટે પ્રેરિત રહેશે અને પ્રયાસ કરશે અને એક સ્વસ્થ અને સુરક્ષિત સમાજના નિર્માણમાં યોગદાન આપશે। થેન્ક યુ। આજે વડોદરા પોલીસ દ્વારા એમએસ યુનિવર્સિટીની આ સાયન્સ ફેકલ્ટીમાં એક આ નશામુક્ત ભારતનો જે કેમ્પેઇન જે ચાલી રહ્યું છે, જે ડી એડિક્શન વ્યસન મુક્તિનો એક મેસેજ સાથે આપણે જોયું 23 જૂને ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ્સની જે અવેરનેસ રેલી કાઢવામાં આવી, ત્યારબાદનો આ દ્વિતીય પ્રોગ્રામ છે અને એમાં જે વિદ્યાર્થીઓને ખૂબ જ જે લોકો નશામાંથી મુક્ત થયા છે એવા લોકોના વિડીયોઝ બતાવવામાં આવ્યા અને ડ્રગ એડિક્ટ્સ દ્વારા ટેસ્ટિમનીઝ પણ આપવામાં આવી અને સાયકેટ્રિસ્ટ દ્વારા એક કાઉન્સેલિંગ અને એના ઇન્ફોર્મેટિવ લેક્ચર્સ પણ આપવામાં આવે અને ખૂબ જ સારો પ્રોગ્રામ રહ્યો। ડ્રગ એબ્યુઝ આ વિષય છે કેમ કે યુવાનોમાં જે ડ્રગ્સનું ચલણ વધ્યું છે, એટલે ડ્રગ્સ શું છે, એનાથી કેવી રીતે બચવું, કોઈ વ્યક્તિ જો એમાં રવાડે ચડી ગયો હોય તો એને કેવી રીતે વ્યસન મુક્ત કરવો, એ બધા વિષયો પર આ ચર્ચા કરવામાં